દિલ્હીમાં વિદ્યાર્થીઓના આંદોલનને લઈને હવે રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। સુરતના ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપતા દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જની કડક નિંદા કરી છે। દિલ્હીમાં વિદ્યાર્થીઓના આંદોલનને લઈ હવે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। સુરતના ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપતા દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જની કડક નિંદા કરી છે। તેમણે જણાવ્યું કે શિક્ષણને લગતા વિવિધ પ્રશ્નોને લઈ વિદ્યાર્થીઓ લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે અને તેમની માંગણીઓ સામે સરકાર દ્વારા દમનાત્મક કાર્યવાહી કરવી યોગ્ય નથી। સાથે તેમણે પોતાના હક માટે આંદોલનમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓનો આભાર પણ વ્યક્ત કર્યો છે। વંદે માતરમ 20મી તારીખ ગઈકાલના દિવસમાં જે દિલ્હીની અંદર વિદ્યાર્થીઓ ઉપર જે અત્યાચાર થયો એમને સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। જંતર મંતરથી દિલ્હી પાર્લામેન્ટ હાઉસ સુધીની કીચમાં જે લોકોએ ભાગ લીધો એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। છેલ્લા 12 વર્ષની અંદર પ્રજા બહાર નહોતી આવી રોડ ઉપર અને આવી તે પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ દેશની લોકશાહી બચાવવા માટે આવ્યો, આ દેશનું શિક્ષણ બચાવવા માટે, દેશનું ન્યાયતંત્ર બચાવવા, દેશના ખેડૂતોના હિતમાં, દેશના મતલબમાં આમ નાગરિકની સુરક્ષા માટે અને એના લોકશાહીના રક્ષણ માટે જે દિલ્હીની પ્રજા આવી અને અભિનંદન આપું છું। અને દેશની બધી પ્રજાને પણ આ રસ્તા પર આવવું પડશે એ નિશ્ચિત છે, કારણ કે આજે પ્રશ્નોની આપણી વણઝાર છે। આ દેશની અંદર સેકન્ડે લોકશાહીનું ખૂન થાય છે। સેકન્ડે પાર્લામેન્ટની અંદર કાયદા ન ધજા અને સરકાર પણ એવા મતલબમાં નવા કાયદાઓ શોધી લાવે છે। કોને કેમ જેલમાં ઘાલી દેવો, નવા કાયદા લઈને કોને કેમ હેરાન કરવો, ઉદ્યોગપતિઓને કેમ હેરાન કરવા, કિસાનોને કેમ હેરાન કરવા, માત્ર ને માત્ર 2 મોટી મલ્ટીનેશનલ કંપનીઓનું રાજ છે એવું લાગે છે। અને જ્યારે આ ગુજરાતની અંદર 2001થી જે કેશુભાઈ, કાશીરામ રાણા, સુરેશ મહેતા બધા કહેતા આ ગુજરાતમાં અઘોષિત કટોકટી છે અને દેશમાં અઘોષિત કટોકટી 2012થી છે। અને જ્યારે મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પૂછવા માંગુ છું, 25મી જૂને તમે ઉજવણી કરી કટોકટી, એ ખરેખર વખોડવા પાત્ર છે। એ કટોકટી માત્ર 18 મહિના હતી અને ત્યારે મોરારજીભાઈ દેસાઈથી માંડીને કોઈને ચરણસિંહ કે રાજનારાયણ કે બહેમતી બહુગણાને કોઈને જેલમાં ધકેલવામાં નહોતા, એને નજર કેદમાં રખાયા હતા। અને ત્યારે જે પાસામાં કોફે પસામાં પકડાતા કોર્ટમાં જતી તો કોર્ટ છોડી દેતી અને કોર્ટ સ્વતંત્ર હતી। આજે કોર્ટ પણ સ્વતંત્ર નથી। આજે બધું જ મતલબ એક જ વ્યક્તિના સવાલે છે। ત્યારે ઇન્દિરા ગાંધીના ટાઈમમાં અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો ઇન્દિરા ગાંધીની વિરુદ્ધમાં પણ ચુકાદો આપેલો છે। પંડિત નહેરુથી માંડીને મોરારજીભાઈ દેસાઈ, ઇન્દિરા ગાંધી અને મનમોહનસિંહજીના બધા રાષ્ટ્ર વડાપ્રધાન જોયા છે। ક્યારેય મતલબ દેશની અંદર આવી રીતની કટોકટી, આવી તાનાશાહી નહોતી। અત્યારે આ દેશની અંદર અસંખ્ય ખેડૂતોની સમસ્યા છે, વિદ્યાર્થીઓની છે, 90 પેપર લીક થાય, ટ્રાન્સપોર્ટિંગની છે, રેલવેની છે। આ તો એટલો ભ્રષ્ટાચાર વધી ગયો, નેશનલ હાઈવે તૂટી જાય, કોર્પોરેશનના બધા મોટા ભૂવા પડે, ટ્રકોના ટ્રક ચાલી જાય, બ્રિજો તૂટી જાય, શાળાઓ તૂટી જાય, આટલો ભ્રષ્ટાચાર છે। ભ્રષ્ટાચાર માટે કેમ નથી લડતી સરકાર? માત્ર ને માત્ર ગરીબ અને વિદ્યાર્થીઓ ઉપર પણ કેમ લડે છે? જલિયાવાલા બાગ મને યાદ આવે છે। જલિયાવાલા બાગનો ઇતિહાસ મેં જોયો છે અને જલિયાવાલા બાગનું આજે પુનરાવર્તન થયું છે। જલિયાવાલા બાગની જેમ જ આજે જે દિલ્હીની અંદર જે થયું છે વિદ્યાર્થીઓ ઉપર, એ અમાનુષી છે। એની માટે કોઈ શબ્દો નથી વખોડવા જાય। દીકરીઓ ઉપર, દીકરાઓ ઉપર, નાના વિદ્યાર્થીઓ ઉપર જે મતલબમાં અમાનુષિક કૃત્ય કર્યા, કોણ કરનાર હતા? આ સંઘના કાર્યકર્તા હતા કે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તા હતા કે ભાડે લાવેલા કોઈ ભાડે લાવેલી પોલીસ હતી? અને આ પોલીસ પણ એક આમ નાગરિક છે। પોલીસને પણ દેશનું રક્ષણ કરવાની ફરજ છે। પોલીસ પણ આટલું અત્યાચાર ન કરી શકે। આ કોઈ મતલબમાં માત્ર ને માત્ર ખાનગી એજન્સીઓના માણસો હોઈ શકે એવું મને દેખાય છે। મારી વિનંતી છે પોલીસ અધિકારીઓને, તેમને પ્રથમ રાષ્ટ્રની લોકશાહી જો બચી હશે ને તો બધું વધશે, નહીં તો બાકી કંઈ નહીં બચે। મોટા ઉદ્યોગપતિઓને વિનંતી છે, દેશ માટે પણ તમારે ખરેખર આગળ આવવું જોઈએ। તમારો મતલબમાં તમારો ધંધો ભલે ગમે તેટલો હોય, પણ માત્ર ને માત્ર નકરા બે વ્યક્તિમાં આખો દેશ વહેંચાઈ જશે। જેથી કરીને મારી વિનંતી છે દરેકને, ભારતીય જનતા પાર્ટીના માજી ધારાસભ્યો, માજી એમપીઓ, જે હોદ્દેદારો છે, કે આ દેશની લોકશાહીથી ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો છે। મેં ખૂબ આંદોલન કરેલા આ શહેરમાં, ખૂબ મતલબ મને ઘર પોલીસે પકડી, પણ ક્યારેય માર્યો નથી, ક્યારેય મતલબ અમાનુષિક કૃત્ય નથી કર્યું। અને જો આંદોલન ન કરે તો ભાજપ જન્મ નહોતા। ભારતીય જનતા સંઘે પણ ખૂબ આંદોલન, સંઘનો જન્મ પણ આંદોલનથી છે। એમણે હિન્દુ મુસ્લિમ કરાયું છે અને આ માત્ર ને માત્ર લોકશાહીની અંદર દરેકનો અબાધિત અધિકાર છે, મૌલિક અધિકાર છે લોકશાહીમાં આંદોલન કરવું અને પોતાનો અધિકાર માટે સજાગ રહેવું। અને આ સજાગતાને ખૂબ હું અભિનંદન આપું છું। વિદ્યાર્થીઓ જે બહાર આવ્યા, આવનારા દિવસમાં દરેક જગ્યાએથી બહાર આવવું જોઈએ, વિદ્યાર્થીઓએ, ખેડૂતોએ બહાર આવવું જોઈએ, નોકરીઓ
બહાર આવવું છે, કારણ કે આ વહીવટ બચાવવો છે, ન્યાયતંત્ર બચાવવું છે અને શિક્ષણ બચાવવું છે, દેશની સંસ્કૃતિ અને દેશની લોકશાહી બચાવવી છે, તો રસ્તા પર આવ્યા સિવાય છૂટકો નથી. કારણ કે આ સરકાર છેલ્લા 12 વર્ષથી અને અમને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી માત્ર ને માત્ર નશાના અંદર વધી રહી છે. કારણ કે માત્ર ભારતીય જનતા પાર્ટીમાં હવે તો અનુભવી માણસોનો લાભ નથી લેવાતો. માત્ર ને માત્ર પપ્પુ રાજ થઈ ગયું. ત્યાં પણ બધા પપ્પુઓ ચાલે છે. ભારતીય જનતા પાર્ટી અંદર જે ધારાસભ્યો છે, જે કોર્પોરેટરો છે, એમપીઓ છે, બધા પપ્પુઓ થઈ ગયા. દેશની લોકશાહી માટે કંઈ નહીં બચે. પણ જેથી કરીને માજી સંસદ સભ્યો, માજી ધારાસભ્યોને મારી વિનંતી છે, આવો હકીકતમાં બહાર આવશો તો જ આ દેશની લોકશાહી બચશે. દેશને બચાવ હોય તો આપણે સામૂહિક પ્રયત્ન કરવો પડશે અને દેશની લોકશાહી બતાવી એ આપણી નૈતિક ફરજ છે. નૈતિક ફરજ રૂપે આપણે વિદ્યાર્થીની પડખે, ખેડૂતોની પડખે રહેવું છે. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.